હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ સો બધા વિદ્યાર્થીઓ મજામાં હશો અને જબરજસ્ત બોર્ડની પરીક્ષાને ખૂબ જ ઓછા દિવસો બાકી છે ત્યારે સેક્શન નંબર 4 યાની કે સેક્શન ડી ના સવાલ તમને ઓલરેડી મળી ગયા છે. જો તમને હજી સુધી એ વિડિયોની લિંક નથી મળી તો એ વિડિયોની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં છે. એ વિડિયો જોઈ લો જેથી કરીને તમને સેક્શન ડી યાની કે 4 માર્કના જે ક્વેશ્ચન છે, મોસ્ટ એમપી 20 ક્વેશ્ચનનો લિસ્ટ છે તમને મળી જાય અને વિદ્યાર્થી મિત્રો પાસ થવામાં ખૂબ જ સરળ પડે, ક્લિયર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના આ વિડિયોમાં કયા સેક્શનના સવાલ જોવાના છે? જેમ તમે થંબનેલમાં જોઈ જ રહ્યા છો તેમ સેક્શન નંબર સી ના 3 માર્કના મોસ્ટ એમપી 30 ક્વેશ્ચન તમને આજના આ વિડિયોમાં આપવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો આ 30 ક્વેશ્ચન જો તમે કરી નાખ્યા ને તો લગભગ ઓલમોસ્ટ જો પૂરામાંથી પૂરા માર્ક કવર કરવા હોય ને તો પણ તમે કરી શકો છો. યસ વિદ્યાર્થી મિત્રો, સર આનું સોલ્યુશન પણ મળશે. યસ વિદ્યાર્થી મિત્રો, 1 by 1 એના પાર્ટની સિરીઝ સેક્શન ડી ની પણ આવી ગઈ છે અને સેક્શન સી નું જેવું પણ સોલ્યુશન અપલોડ થશે ધીમે ધીમે બધા જ 1 by 1 તમને બધા જ વિડિયો મળવાના છે વિથ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વધારે સમય નથી લેવો, ચાલુ કરીએ આપણો આજનો વિડિયો. હું છું ભગીરથ કાચરિયા અને એજ્યુકેટ ધ એજ્યુકેશન હબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આપણે સેક્શન નંબર સી ના 3 માર્કના મોસ્ટ એમપી ક્વેશ્ચન. ઓકે, ચલો શું કહે છે મોસ્ટ એમપી ક્વેશ્ચન સેક્શન ડી એમાં 3 માર્કના ક્વેશ્ચન. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે આપણને વિદ્યાર્થી મિત્રો? બધાનું ધ્યાન અહીંયા ખાસ. વિદ્યાર્થી મિત્રો વિડિયોને શરૂ કરતા પહેલા એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરજો કે તમે તમારી સાથે નોટ અને પેન સાથે લઈને બેસજો જેથી કરીને જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમે શું કરી શકો છો, નોટ ડાઉન સાથે સાથે કરી શકો છો. એમાં ખાસ ક્વેશ્ચન નંબર 1 કે પ્રાચીન ભારતના નગર આયોજન તરીકે ધોળાવીરાનો શું આપો? પરિચય આપો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ કરો. કદાચ આની જગ્યાએ ક્વેશ્ચન થોડો ઊંધો ઉલટાવીને પૂછે કે પ્રાચીન ભારતનું એક અગત્યનું બંદર લોથલનો પરિચય આપો તો પણ શું છે? એઝ યુઝ્યુઅલ બેઠો જ ક્વેશ્ચન છે. ક્લિયર છે? અને વિદ્યાર્થી મિત્રો અજુકતાની વાત એ છે કે બે પાઠમાં છે, ત્રીજા પાઠમાં પણ છે અને છઠ્ઠા પાઠમાં પણ છે. તો ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોની વાત કરીએ તો પણ એમાં ધોળાવીરા અને લોથલનો સમાવેશ થાય છે. તો 3 માર્કમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ધોળાવીરા અને લોથલ. એનો પછીનો ક્વેશ્ચન જો શું કીધું છે કે પ્રાચીન ભારતનું એક અગત્યનું બંદર લોથલ. ક્લિયર થાય છે? યાદ કરો, યાદ કરો કયો તાલુકો હતો? અમદાવાદનો ધોળકા તાલુકો. યાદ છે? યસ એક્ઝેક્ટ. ક્લિયર થાય છે? અને ધોળાવીરા શું હતું? ભચાઉ તાલુકા થી કેટલા કિલોમીટર દૂર? ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તમે. ક્લિયર છે? આગળ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. મોહેંજો-દડોના મકાનો, રસ્તા અને ગટર યોજના પર શું લખો? નોંધ લખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, છોડવાના નથી. ક્લિયર થાય છે? ફક્ત ને ફક્ત 30 જ ક્વેશ્ચન છે 3 માર્ક્સના. ક્લિયર છે? આગળ નેક્સ્ટ મોઢેરાનું સૂર્ય મંદિર. મોસ્ટ આઈએમપી આ વખતે કહી શકાય કે આઈએમપી સવાલના લિસ્ટમાં જો હું મૂકું તો આઈએમપી સવાલ અને એવું તમને ઉલટાવીને ઊંધા કાન, વિદ્યાર્થી મિત્રો આમ કાન પકડાવ્યું છો, આમ, હા ઊંધા કાન પકડાવીને સવાલ પૂછે કે ભાઈ ભીમદેવ પ્રથમે એક મંદિર બનાવેલું હતું. યસ, કયું મંદિર? મોઢેરાનું સૂર્ય મંદિર. અથવા તો ઉત્તર ગુજરાત સ્થિત એક એવું મંદિર કે જેનું બાંધકામ ઈરાની શૈલીમાં થયેલું છે તે મંદિરની સંપૂર્ણ માહિતી આપો તો કયું આવે? મોઢેરાનું સૂર્ય મંદિર આવે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો ઉલટા સવાલ તમને પૂછી શકે છે. આગળ નેક્સ્ટ નાલંદા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. આઈએમપી ક્વેશ્ચન આ પણ કહી શકાય. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, નોટ ડાઉન કરતા જશો. તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. યાદ કરો આ તક્ષશિલા નામ શેની ઉપરથી પાડવામાં આવ્યું હતું? યાદ છે? રામનાભાઈ ભરત. યાદ છે ને? યસ એક્ઝેક્ટલી. આખી સ્ટોરી કદાચ તમને યાદ જ હશે અને એનું સોલ્યુશન જોશો ને ત્યારે તક્ષશિલા વિદ્યાપીઠનું નામ કયા પ્રદેશના રાજાના પુત્રના નામ દ્વારા પાડવામાં આવ્યું છે એની સંપૂર્ણ સ્ટોરી આપણે આના સોલ્યુશનમાં પણ જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોને સેવ કરી લેજો. શું કીધું છે આપણને? વલ્લભી વિદ્યાપીઠ વિશે શું લખો? નોંધ લખો. ત્યારબાદ મોસ્ટ આઈએમપી મહાકાવ્ય તરીકે આપણા 2 મહાન ગ્રંથો કહી શકાય, એક તો રામાયણ અને બીજું મહાભારતનો શું આપો? પરિચય આપો. ક્લિયર થાય છે? અયોધ્યાના રાજા રામચંદ્રની આખી સ્ટોરી જેમાં વર્ણવેલી છે જેવી રામાયણ અને મહાભારત કે જેમાં કેટલા શ્લોકો છે? લગભગ 1 લાખ કરતા વધારે શ્લોકોનું શું કરવામાં આવ્યું છે? વર્ણન કરવામાં આવ્યું છે. ક્લિયર છે? એવા મહાભારત પણ આપણને શું કરે છે? પૂછી શકે છે. ત્યારબાદની હું વાત કરું તો જોઈએ શું કીધું છે આપણને. સંસાધનના પ્રકારો વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ફ્યુઝન ઊભું થાય બધા વિદ્યાર્થીઓને. સર ઉપયોગો અને સંસાધનના પ્રકારો બહુ મોસ્ટ આઈએમપી છે અને કન્ફ્યુઝન આ થાય સર શું પૂછ્યા છે? પ્રકારો પૂછ્યા છે. પ્રકારો કેટલા આવે? કેટલા આવે? ફટાફટ માલિકીના આધારે આવે, પ્રાપ્યતાના આધારે આવે,
અને ક્ષેત્રના આધારે વિતરણ ક્ષેત્રના આધારે યાદ છે સર્વ સુલભ, સામાન્ય સુલભ, વિરલ અને એકલ પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સંસાધનો. ક્લિયર થાય છે ને? યસ. આવું છે પ્રકારો છે. ક્લિયર? તો સર ઉપયોગો કાચા માલની પ્રાપ્તિ તરીકે યાદ છે. યસ. એ 3 શું છે વિદ્યાર્થી મિત્રો? ઉપયોગો છે. આ શું પૂછ્યા છે? પ્રકારો પૂછ્યા છે. ક્લિયર? મે બી જો અલ્ટરનેટ પૂછીએ કે તો આના ઉપયોગો પણ પૂછીએ કે વિદ્યાર્થી મિત્રો ઉપયોગો પણ શું કરીએ કે પૂછી શકે છે. ક્લિયર? ત્યારબાદ જમીન ધોવાણ અટકાવવાના શું સમજાવો? ઉપાયો સમજાવો. વિદ્યાર્થી મિત્રો જમીન ધોવાણ એટલે શું? કદાચ તમને યાદ હશે. ગતિશીલ હવા કે પાણી દ્વારા જમીન પર રહેલા માટીના કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થવાની પ્રક્રિયાને શું કહેવાય? જમીનનું ધોવાણ. તો એના અટકાવવાના ઉપાયો યાદ કરો. મેં ઓલરેડી તમને ડિસ્કસ કરાવેલા છે કે જમીન પર શું કરવી? ખેડ કરવી. જગ્યા જગ્યા સમાંતર ક્ષેત્રની ખેડ કરવાની છે. પગથિયા દ્વારા ખેતી કરવાની છે. તો એના દ્વારા તમે શું કરી શકો? જમીનનું ધોવાણ અટકાવી શકો છો. ઘણા બધા ઉપાય આપણે ડિસ્કસ કરેલા છે. આગળ એની પછીનો ક્વેશ્ચન, તાજમહેલનો પરિચય આપો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ આ પણ કહી શકાય. શાહજહાં એની પત્નીની યાદમાં, મુમતાઝની યાદમાં શું બનાવ્યું હતું? તાજમહેલ બનાવ્યો હતો. અને બાંધકામમાં કેટલો સમય લાગ્યો હતો વિદ્યાર્થી મિત્રો? 22 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. ક્લિયર? આખી સ્ટોરી જાણવી છે ને? યસ. આખી સ્ટોરી શું છે? કોને બંધાવ્યું હતું? ક્યારે બંધાવ્યું હતું? કઈ રીતે બંધાવ્યું હતું? સર પછી બહુ મોટો ફ્રેક્ચર ક્વેશ્ચન એ છે કે એના કારીગરોનું શું થયું હતું? બધાને ખબર કે હાથ કાપી. અરે હાથ નહોતા કાપ્યા. તો જો સોલ્યુશન જો આગળ શું કીધું છે? દિલ્હીના લાલ કિલ્લા વિશે શું લખો? નોંધ લખો. ક્લિયર સાહેબ? યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આ પણ તમે ઓલરેડી ભણાવેલું છે. ઉત્પાદનના કેટલા સાધનો છે અને કયા કયા તે વિશે નોંધ લખો. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, જમીન, મૂડી, શ્રમ, મૂડી નહીં, શું કીધું છે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. ઉત્પાદનના 4 સાધનો. ક્લિયર છે? ત્યારબાદ ભારતીય અર્થતંત્રના માળખાનો શું આપો? પરિચય આપો. આ સવાલનો ક્વેશ્ચન યાદ છે? પ્રાથમિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને માધ્યમિક ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય? યાદ છે વિદ્યાર્થી મિત્રો? પશુપાલન, મરઘા બતકા ઉછેર, ખેતી તથા ખેતી સાથે સંકળાયેલ તમામ બાબતો. ક્લિયર? ત્યારે માધ્યમિક યાની કે ઉદ્યોગ ક્ષેત્રમાં એક નોર્મલ હિન્ટ આપેલી છે. યાદ કરો, ટાંકણીથી માંડીને મોટા ઉદ્યોગો અને હવાઈ જહાજ સુધીનું બધું ઉત્પાદન ક્યાં આવશે? માધ્યમિક ક્ષેત્રમાં આવશે. અને સેવા ક્ષેત્રનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? પૈસા આપીને તમે સુવિધા, ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, બધી શું આવે? સેવા. ત્યારબાદ બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો શું સમજાવો? તફાવત સમજાવો. સર આ બજારવાદી પદ્ધતિ એટલે કે ખાનગી, પ્રાઇવેટ. સમાજવાદી પદ્ધતિમાં નફો હોય ન હોય, સમાજ કલ્યાણની ભાવના હોય વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ત્યારે બજાર પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને શું હોય? નફો. એનો તફાવત જોવાનો છે. ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, ટીક કરી રાખશો. ત્યારબાદ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો શું જણાવો? તફાવત જણાવો. ક્લિયર છે? એ સવાલ પણ શું બની કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની શકે છે. ત્યારબાદ વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય અને કાર્યો યાની કે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના કાર્યો સંગઠિત સહિત સમજાવો. આ પ્રશ્ન આપણે ઓલરેડી ડિસ્કસ કરેલો છે. તેના કાર્યો શું છે? યાદ કરો વિદ્યાર્થી મિત્રો. સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1 જાન્યુઆરી 1995. આનું હેડક્વાર્ટર ક્યાં છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે. ક્લિયર થાય છે? ઓકે. આગળ નેક્સ્ટ શું કીધું છે આપણને? ઉદારીકરણ એટલે શું? તેના ગેરલાભ વિશે શું આપો? સમજૂતી આપો. તો આ ક્વેશ્ચનમાં તમારા માટે આઈએમપી બની રહેવાનો છે. આગળ વૈશ્વિકીકરણ અને તેના લાભ અને ગેરલાભોની શું કરો? ચર્ચા કરો. યાદ કરો. વૈશ્વિકીકરણની વ્યાખ્યા યાદ છે? સર બધું જ આઈએમપી ક્વેશ્ચનના વિડીયોમાં જો કરાવું તો બધો સોલ્યુશનનો કોઈ મતલબ જ નહીં રહે. જોઈએ ગ્રાહકનું શોષણ કઈ રીતે થાય છે અથવા ગ્રાહકના શોષણ થવાના શું જણાવો? કારણો જણાવો. અપૂરતી માહિતીનો અભાવ. ક્લિયર થાય છે? યાદ છે ને? ઘણા બધા પોઈન્ટ છે, જોવાના છે બધા સોલ્યુશનમાં. આઈએમપી સવાલ છે, ટીક કરી રાખજો. ક્લિયર છે? આગળ નેક્સ્ટ કીધું છે આપણને ભાવ વધારો એ આર્થિક વિકાસમાં પોષક અને અવરોધક બંને છે. વિદ્યાર્થી મિત્રો, આ ભાવ વધારો છે. ભાવ વધારો ક્લિયર? શું માર્કેટમાં વસ્તુનો ભાવ વધે એ સારી બાબત કહેવાય? હા. શું ખરાબ બાબત કહેવાય? હા. બંનેમાં યસ એક્ઝેક્ટલી વિદ્યાર્થી મિત્રો, એ વધારે પોષક રૂપ પણ છે અને શું છે? અવરોધ રૂપ પણ છે. જોવાનું છે કઈ રીતે? ગ્રાહક સુરક્ષા મંડળ અને ગ્રાહક લક્ષી અદાલતોનો શું કરો? ચર્ચા કરો. યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે આ ત્રિસ્તરીય માળખું હતું. પહેલા શું આવે? જિલ્લો આવે, પછી શું આવે? રાજ્ય લેવલ, પછી રાષ્ટ્રીય લેવલ આવે.
જોશું બધું જ વિદ્યાર્થી મિત્રો એવી ટ્રિક્સ અને ટિપ્સ સાથે મોઢે કરાવશું જેથી કરીને તમારું ગ્રાહક સુરક્ષા મંડળ આખું કમ્પ્લીટલી મોઢે પણ થઈ જાય. ક્લિયર છે? આગળ ગ્રાહકોને વિવિધ શું સમજાવો, ફરજો સમજાવો. અને વિદ્યાર્થી મિત્રો તમને જો ઉલટાવીને પૂછવું હોય તો હું પૂછીએ કે ગ્રાહકોના હક પણ પૂછીએ કે વિદ્યાર્થી મિત્રો કેટલા હકો છે? 6 હકો છે. એમાં પહેલો કયો છે? પસંદગીનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર. યાદ છે? યસ, એક્ઝેક્ટલી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આગળનો કે મહિલા કલ્યાણકારી યોજના અને મહિલાની શોષણની અટકાવ વિશે જોગવાઈઓ વિશે હું આપો માહિતી આપો. ક્લિયર થાય છે? મહિલા સશક્તિકરણ. આગળ મહિલા સશક્તિકરણ એટલે શું? તેને અવરોધકતા પરિબળો સમજાવો. આ પ્રશ્ન પર શું કરી શકાય? પૂછી શકાય. અને વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 26, આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. શું આતંકવાદ ખાલી ભારતમાં છે? ના, આખા વિશ્વમાં એની શું છે? લહેર ફેલાઈ છે. ક્લિયર છે? આગળ નેક્સ્ટ અને 27, આતંકવાદની સામાજિક અને આર્થિક અસરો વિશે શું લખો? નોંધ લખો. ત્યારબાદ લઘુમતીની કલ્યાણ વિકાસ એની માટેની યોજના અને બંધારણીય જોગવાનો શું આપો? પરિચય આપો. તો તમને પૂછી શકે કે ભાઈ કઈ જાતિ કીધી? લઘુમતી જાતિ. કઈ જાતિ? લઘુમતી જાતિ. વિદ્યાર્થી મિત્રો આમાં જો મારે ડિસ્ટ્રોય કરવું હોય તો અહીંથી એવું પૂછીએ કે એસસી જાતિ અને એસટી જાતિ એને શું કહેવાય? અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની બંધારણમાં લખેલી જોગવાઈઓ જણાવો. તો એટલું ચેન્જ કરી શકો છો. ક્લિયર છે? ત્યારબાદ શું કીધું છે આપણને આગળ કે પર્યાવરણની સુરક્ષા માટેના લેવાયેલા શું જણાવો? પગલાં જણાવો. ક્લિયર થાય છે? 1972 માં પૃથ્વી પરિષદ યાદ કરો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર છે? યસ, એક્ઝેક્ટલી. અને છેલ્લો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું જણાવો? જમીનના પ્રકાર. વિદ્યાર્થી મિત્રો બધા તો ન પૂછે પણ અમુક પૂછે કે છે યાદ કરો. સર જમીનના પ્રકારો કઈ રીતે યાદ કરાવવા? યાદ કરો. કાપની, કાળી, રાતી, રણ પ્રકારની, પર્વતીય, જંગલીય, લેટેરાઇટ ને દલદલીય. યસ, એક્ઝેક્ટલી. કદાચ તમને બધાને યાદ જ હશે વિદ્યાર્થી મિત્રો. એની પણ આપણે કોષ્ટક વાઇઝ સરસ મજાની ટ્રીપ સાથે જોયેલું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ હતા મોસ્ટ આઈએમપી 13 ક્વેશ્ચન, 30 ક્વેશ્ચન કે જે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. આઈએમપી છે એટલા તમે કરીને જાશો વિદ્યાર્થી મિત્રો તો હું એવું કહી શકું કે તમે સરસ મજાના માર્ક્સ સેક્શન C માં શું કરી શકશો? કવર કરી શકશો. એની સાથે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોનો અંત લાવીએ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને તમારા વિદ્યાર્થીઓને, તમારા મિત્રોને, તમારા પરમ મિત્રોને અથવા મિત્રીઓને પણ આ વિડીયો શું કરો? શેર કરો જેથી કરીને એ પણ સારી રીતે સુવ્યવસ્થિત લખીને મસ્ત માર્ક્સ લઈ આવી શકે. ક્લિયર છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ. ઓકે.